સુરત જિલ્લાના ભાજપ દ્વારા આજે એક અગત્યની બેઠક યોજાઈ હતી। પ્રદેશની સૂચના અનુસાર નવા જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખની વરણી અંગે બેઠક મળી હતી। જિલ્લા કલેક્ટર રંજન ભટ્ટ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર જીવરાજ જોની ઉપસ્થિતિમાં ફરી બીજી ટર્મ માટે ભરત રાઠોડની પુનઃવરણી કરવામાં આવી। પ્રદેશ ભાજપ દ્વારા જે રાજ્યમાં 33 જિલ્લાઓમાં નવા સંગઠન પ્રમુખ નક્કી કરવામાં આવ્યા, જે પૈકી દક્ષિણ ગુજરાતમાં ભાજપનું ગઢ ગણાતા સુરત જિલ્લામાં પણ આજે સંગઠન પ્રમુખની વરણી અંગે બેઠક મળી હતી। બારડોલી સ્થિત સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરાયું હતું। પ્રદેશ ભાજપના જિલ્લા ક્લસ્ટર ઇન્ચાર્જ રંજન ભટ્ટ તેમજ સુરત જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર જીવરાજ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગત દિવસોમાં જિલ્લા ભાજપ પ્રમુખ અંગે ચૂંટણી પ્રક્રિયા થઈ હતી અને આજે બેઠકમાં નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી। બીજી ટર્મ માટે ફરીવાર ભરત રાઠોડની જાહેરાત કરવામાં આવી હતી। બરાબર છે જી જી સર। ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે 2025માં ફરીવાર મારી નિમણૂક કરવામાં આવી છે, જે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય શ્રી અમિતભાઈ શાહ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતની પ્રગતિ જે દિન બ દિન વધી રહી છે, એમાં સુરત જિલ્લો પણ મને જે જવાબદારી અહીં સુરત જિલ્લામાં પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આપી છે, તો ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ સુરત જિલ્લામાં વધતો રહે એના માટે હું સતત પ્રયત્નશીલ રહીશ અને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો પરિવાર અહીં ખૂબ વિશાળ એવી સંખ્યામાં છે, જે સૌનો સહકાર અને વિશ્વાસ હું જીતી અને આ ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો રહીશ। ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે દર 3 વર્ષે સંગઠનની નવા પ્રમુખોની નિમણૂક થાય છે, નવા સંગઠનની નિમણૂક થાય છે। આખા ગુજરાતમાં આજે ફરીથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું નેતૃત્વ જેઓ સંભાળી શકે એવું દરેક જિલ્લામાં, મહાનગરમાં આજે અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે। હું અને ડૉક્ટર જીવરાજભાઈ ચૌહાણ, ભારતીય જનતા પાર્ટીએ અમને સુરત જિલ્લામાં નવા અધ્યક્ષ તરીકે। સુરેશ રાઠોડનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।